ના હોય એનો કોઈ વાંધો નથી, પણ વાતો કરવી હોય તો તમે બહાર વાતો કરો તો વધારે. કનૈયાએ વ્રજમાં શ્રી યમુનાજીને કાંઠે અને શ્રી ગિરિરાજની કંદરામાં વૃંદાવનની કુંજમાં ગોપ ગોપીઓ સાથે જે લીલા કરી તે વ્રજલીલાની ઝાંખી વર્ણન અનુભવ આપણને શ્રીમદ વલ્ભાચાર્યજીએ સમજાવ્યો અને શ્રી અષ્ટસખાના કીર્તન દ્વારા અનુભવાયો તથા ગૃહ સેવા પધરાવી આપીને તદ્રુપ કરાવ્યો. સેવા શું છે તે આપણને શ્રી મહાપ્રભુજી તથા શ્રી ગોસાઈજીએ સમજાવ્યું. સેવા એટલે કોઈ પણ જાતની આશા વગર બસ સાચા હૃદયથી નિસ્વાર્થ ભાવે શુદ્ધ પુષ્ટિ ભાવે શ્રી ઠાકોરજીને આપણા કાનુડાને ભજન કરવા. જે સેવા શ્રી નંદજી, શ્રી યશોદાજી, શ્રી રોહિણીજી અને ગોપ ગોપીઓએ શ્રી કૃષ્ણની કરી હતી તે જ સેવા કહેવાય, પૂજા નહીં. પુષ્ટિ માર્ગ પૂજાનો માર્ગ નથી, ફક્ત સેવાનો માર્ગ છે. જેમાં શ્રી ઠાકોરજીને બાળ રૂપે ભજવાના, લાડ લડાવવાના અને આપણો જ લાડો છે, તેથી તેવી જ ભાવનાથી સેવા કરવાની. આપણે આ કલિયુગના જીવો વ્રતની લીલા સમજી શકીએ, અનુભવી શકીએ તે માટે શ્રી મહાપ્રભુજીએ બ્રહ્મ સંબંધ કરાવીને શ્રી ઠાકોરજી ઘરે પધરાવી આપ્યા. તે જ યશોદા સંગલાલિત રૂપ અને આ કર્યા કરવા માટે ચૈત્રવદ 11ના દિવસે પૃથ્વી પર અગ્નિ રૂપે અવતાર લીધો અને શ્રી કૃષ્ણએ શ્રીનાથજી સ્વરૂપે, શ્રી ગિરિરાજ સ્વરૂપે ફરી અવતાર લીધો. આપણે દરરોજ સેવા શા માટે કરીએ છીએ? શા માટે શ્રી યશોદાજી, શ્રી રોહિણીજી, ગોપીઓની જેમ સામગ્રી કરીએ છીએ? શા માટે ગોપ ગોપીઓની જેમ મનોરથો સેવામાં જેવા કે રાસલીલા, દાનલીલા, હિંડોળાનો, અન્નકૂટ, વસંત, દોડ, દિવાળી વગેરે ઉજવીએ છીએ? કારણ કે આપણે કલિયુગના જીવો છીએ અને હજારો વર્ષોથી શ્રી ઠાકોરજીથી વિકુટા પડી ગયા છીએ. પણ વૈષ્ણવ થયા, સેવા કરીએ, લાલાને લાલ લડાવી મનોરથો કરીએ તો જેમ રાસમાં શ્રી કૃષ્ણ અદ્રશ્ય થઈ ગયા હતા ત્યારે ગોપીઓએ વિરહને લીધે શ્રી કૃષ્ણએ કરેલી બધી વધની લીલાઓ વિરહાતુર થઈને યાદ કર્યા કરી હતી અને કરવા લાગી. તેથી શ્રી કૃષ્ણ અંતે પ્રગટ થયા. તેમ વ્રજલીલાને હૃદયમાં રાખીને ભક્તિથી પુષ્ટ થઈને સેવા કરીએ તો શ્રી કૃષ્ણ ક્યારેક કૃપા કરીને પ્રગટ થઈ શકે ખરા? આજે સાલોટના વૈષ્ણવોએ શ્રી ઠાકોરજી, શ્રી વલ્લભ, શ્રી યમુનાજીની આજ્ઞા લઈને પુષ્ટિ માર્ગની સેવામાં 8 સમાના દર્શનમાંથી સવારના મંગળા, શૃંગાર, ગ્વાલ ને રાજભોગ સુધીના 4 દર્શનમાં રહેલો પુષ્ટિભાવ અષ્ટસખાના કીર્તન દ્વારા સમજાવવાની કોશિશ કરી છે. ભૂલચૂક થઈ હોય તો શ્રી ઠાકોરજી સમક્ષ ચાલો સારસ્વત કલ્પના વ્રજમાં માનસીમાં પહોંચી જઈએ અને વ્રજલીલા નિહારી તન્મય થઈ જઈએ. પણ હા, એક વાત સદા યાદ રાખજો મનમાં કે વ્રજલીલાને નિહારો ત્યારે દરેક લીલાનો ગૂઢભાવ, કીર્તનના દરેક શબ્દો ધ્યાનથી સાંભળીને જાણવાની કોશિશ કરશો તો જરૂર આનંદ આવશે. શ્રી ઠાકોરજી તો હૃદયના ભાવના જ ભૂખ્યા છે, ધન દોલત કે વસ્તુના નથી. આપણે સૌ પ્રથમ શ્રી યમુનાજીને વંદન કરીએ, પાન કરીએ તો વ્રજલીલા નિરખવા માટે પ્રવેશ મળે. કારણ કે શ્રી યમુનાજી ભક્તિના દાતા છે. આજના આપણા સેવા પ્રકારના દર્શનમાં શ્રી કૃષ્ણનું પાત્ર 10 વર્ષની બાલિકા ભજવી રહી છે. તેનું નામ છે રાની મડીવાલા અને બલદાવજીનું પાત્ર 11 વર્ષના અર્જુન ગાંધી ભજવી રહ્યા છે.
ચાલો વ્રજલીલા નિરખીએ. સર્વને જય શ્રી કૃષ્ણ. દાસીએ નંદરાયજીને આપ્યા અને આખા ગોકુળમાં વ્રજવાસીઓ ગોપ ગોપીઓ નંદરાયને ઘેર દોડતા દોડતા આવ્યા અને નંદ મહોત્સવ કર્યો. સુધી ચાલ્યા. ગોકુળવાસીઓના લાડ પામતો પામતો લાલો 7 વર્ષનો થવા આવ્યો અને ગાયો ચરાવવા જવા લાગ્યો. નંદાલયમાં પ્રભુ યશોદાજી સાથે પોઢ્યા છે અને ગૌશાળામાંથી વહેલી સવારમાં ગાયોના કંઠમાં શોભતી ઘંટડીઓના રણકારથી તથા મધુર અવાજથી સર્વે જાગે છે અને યશોદામાં અને રોહિણી મૈયા બંને ભાઈઓને જગાડે છે. જનની જગા